સૌરવ, હું તને શું કહેતી હતી? હા તો બોલ ને, એમાં મૂંઝાવાનું થોડી હોય. આ મારા બીજા મમ્મી છે ને, એ મને બહુ ત્રાસ આપે છે, બહુ મારે છે. અને બીજું તો એ કે ગાળ પણ બહુ બોલે છે. મારાથી હવે આ બધું સહન નથી થતું. હા રિયા, મને પણ ખબર છે. હું પણ બીજું કરી પણ શું શકું? જો તું કહેતી હોય ને તો હું મારા ગુંડા દોસ્તોને લઈને તારા મમ્મીને બીવડાવું, એમને ધમકાવું થોડાક. બોલ, એ કરું? ના સૌરવ, એવું નથી કરું. ગમે તેમ તો મારી માં જ કહેવાય ને. તો રિયા, હવે તું જ કે મને, આનો બીજો શું ઉપાય કરી શકીએ આપણે? સૌરવ, તમે મારી જોડે લગ્ન કરશો? અરે ગાંડી, આમ અચકાતા અચકાતા શું બોલે છે? મારે પણ તારી સાથે જ લગ્ન કરવાના છે. સૌરવ, સાચી જ તું મારા જોડે લગ્ન કરવા માંગે છો? હા રિયા, હું તારી સાથે લગ્ન કરવા માટે તો તૈયાર છું, પણ કદાચ મારા મમ્મી નહીં માને, કારણ કે એમણે મારી માટે એમના બેનપણીની છોકરી જોઈ રાખી છે. તો તમે સમજાવો ને તમારા મમ્મીને, હું એમની સેવા કરીશ. હા હા, ચોક્કસ. હું મારા મમ્મીને કહી દઈશ. આજે નહીં તો કાલે એ તને ચોક્કસ સ્વીકારશે. અને હા રિયા, મારા મમ્મી માને કે ન માને, આપણે તાત્કાલિક ધોરણે આ લગ્ન કરી લઈશું. થેન્ક યુ સૌરભ, તું મને આટલું બધું સમજે છે એની માટે. ચાલ રિયા, હવે આપણે કોફી શોપમાં જઈએ. ચાલ. આવ રિયા. બેટા, આ કોણ છે? મમ્મી, આ તમારી વહુ રિયા છે. શું? આ તે હું કર્યું? મને કે તારા પપ્પાને કીધા વગર તે આવું પગલું ભરી લીધું? તે લગ્ન કરી લીધા? હું થયું કમળા? અને કેમ તું એટલી બધી બૂમો બૂમ કરશો? હા, તમારો નાલાયક દીકરો. દેખાતું નથી તમને? મેં તમને પહેલા જ કીધું તું કે એટલી બધી છૂટછાટ ન આપો, પણ નહીં, હું તો તમને ખોટી લાગતી હતી. હવે ભોગવો. પપ્પા, હું રિયાને સ્કૂલના સમયથી જ ઓળખું છું અને ત્યારથી એને પસંદ પણ કરું છું. પણ બેટા, એ જે કાંઈ પણ હોય, તારે અમને વાત તો કરવી જોઈએ ને. અમે તારા મા બાપ છીએ. આ તારી ખુશીમાં જ અમારી ખુશી હોય દીકરા. પપ્પા, હું માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ હું સાચું કહું ને તો મમ્મીના ડરથી જ કંઈ નહોતો કહી શકતો, કારણ કે મમ્મી કંઈ પણ જોયા જાણ્યા વગર સીધો ઝઘડો જ ચાલુ કરી દે છે. મને એ પણ ખબર છે કે મારે સૌથી પહેલાં તમને બંનેને જ આ વાત કરવી જોઈતી હતી, પણ હા, રિયાને એના મમ્મીના ત્રાસથી છોડાવવા મારે તાત્કાલિક આ પગલું ભરવું પડ્યું. પપ્પા, કોઈ વાંધો નહીં બેટા, એકંદરે તો તે આ બહુ સારું કામ કર્યું છે. તમે એક વાત સાંભળી લેજો. તમે ભલે આ વાતથી સહમત હોય, પણ હું નથી. હું આને ઘરમાં પગ નહીં મૂકવા દઉં. કાંઈ વાંધો નહીં પપ્પા. જો મમ્મી રિયાને સ્વીકારવા તૈયાર ન હોય ને તો હું રિયાને લઈને બીજે રહેવા ચાલ્યો જઈશ. ના ના બેટા, એવું ન કરાય. તમે બંને આમ થાકી ગયા હશો, અંદર લઈ જાઓ ને. જા, ઘરમાં આવતા રહ્યો. આવો બેટા. અને સાંભળ, તારું નામ રિયા જે હોય, બરાબર? જે પડ્યું હોય ને ખાઈ લેજે. પેલા આને ખવડાવજે, ગળસવા નહીં પડતી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. બાય ધ વે, મારે ઓફિસ જવાનું મોડું થાય છે, તો હું નીકળું છું ઓફિસે જવા. હા, સારું બેટા. અને તો હું એટલી હેરાન કરીને કે પોતે જ આ ઘર છોડીને જતી રહેશે.
હજી હુતી લાગે છે એવું કઈ ના બાપનું ઘર છે તે જેમ ભાવે ને જ્યારે ફાવે ત્યારે ઉઠવું ઉઠે ઊભી થા આ કે તારા બાપનું ઘર નથી તે દાદામાં ક્યાં સુધી હુતી રહેશો ખોલ હા મમ્મી. હવે હા મમ્મી વાળી હું થાશો આ ઘરના કામ ક્યારે કરવાના છે હાલ્યા કરું મમ્મી. એ મીઠા વગરની આ હું આ તુરિયાને આમ ચાલુ ખેડાય ગાબડા કાઢી નાખ્યા આ ઉપર ઉપરથી ઉતાર એટલી ભાન નથી પડતી તને કહું પણ બા હું કરું છું, હરખી રીતે જ કરું છું. હા તારી માએ તને કામ કરતા નથી શીખ્યું બા મારી ભૂલ થઈ ગઈ, હવે આવી ભૂલ નહીં કરું. તું મારા દીકરાની ડાયડી છો ને ઈ જ તારી ભૂલ છે અને જ્યારથી તારા પગલા મારા ઘરમાં પડ્યા ને ત્યારથી તે મારા ઘરનું તંત્ર ફેરવી નાખ્યું છે બા મેં તમારી હારે શું કર્યું કે તમે મારી હારે આવું કરો છો? તું કપાતર છો એટલે તારી હારે આવું જ કરાય બા તમે કયો છો એમ તો હું આ ઘરમાં બધું કરું છું. હવે તમે શું કહેવા માંગો છો? તમે એમ કહેતા હોય કે આ ઘરમાંથી નીકળી જાય તો હું આ ઘરમાંથી નહીં નીકળી જાઉં. તારી એટલી હિંમત તું મારી સામે બોલશો તો તું અત્યારે જ નીકળ નીકળ કમળા બેટા તમારે ક્યાંય જવાની જરૂર નથી. લ્યો આવી ગયા વળી નવાઈના બહુનો ઉપરાણું લઈને હું ભાળી ગયા તમે આ કપાતરમાં તમે આ બાબતે સૌરવને કાંઈ નહીં કહેતા, નકર મમ્મી અને સૌરવ બંને વચ્ચે ઝઘડો થઈ જશે. બેટા આ ખરેખર મારો દીકરો મારા ઘરમાં લક્ષ્મી જેવી દીકરી લાવ્યો છે. આ તમે આટલું બધું સાંભળ્યા પછી બધું ચૂપચાપ સહન કરો છો. ધન્ય છો બેટા, તમે ધન્ય છો બેટા. હાલો હાલો સૌરવ, બેટા જલ્દી ઘરે આવ ને, ડોક્ટરને લેતો આવ. આ રિયા વહુની તબિયત ખરાબ થઈ ગઈ છે. હા હા જલ્દી આવ. ડોક્ટર સાહેબ શું થયું છે રિયાને? ભાઈ થોડી ધીરજ રાખો, મને મારું કામ કરવા દો. બેટા થોડીક ધીરજ રાખ. હવે સાહેબ આવ્યા છે ને તો બધું સારું થઈ જશે, ચિંતા ન કર. સારું પપ્પા, પણ મને બહુ ચિંતા થાય છે એટલે. બેટા ગભરાવાની કોઈ જરૂર નથી. પણ સાહેબ પહેલા તમે મને એ તો કહો કે થયું છે શું રિયાને? સૌરવ બેટા તમારા બધા માટે ખુશીના સમાચાર છે. બેટા તું બાપ બનવાનો છે, રિયા પ્રેગ્નેન્ટ છે. શું ડોક્ટર સાહેબ, હું બાપ બનવાનો છું ને મારી આ રિયા પ્રેગ્નન્ટ છે? મમ્મી પપ્પા તમે લોકોએ સાંભળ્યું ને? હા રિયા માં બનવાની છે ને તમે બંને દાદા દાદી. હા બેટા હા, આ સમાચાર સાંભળીને તો મારા હરખનો કોઈ પારાવાર નથી. ઠીક છે દિનેશભાઈ, હું રજા લઉં છું અને જેમ બને તેમ રિયાનું ધ્યાન રાખજો. શું થયું તું મને? અને તમે બધા કેમ અહીંયા ઊભા છો? રિયા તું પ્રેગ્નેન્ટ છે, તું હવે માં બનવાની છે. હવે આ મરખાવાની જરૂર નથી.
અભાગીને સંતાન ન હોય. પપ્પા તમે તો મમ્મીને સમજાવો. આમ પોતાના કપડા લઈને બેહી ગઈ. આ કઈ વધારે ના છે? અલે આ કપડા ધોઈ નાખ ફટાફટ, અને ઘરનું બીજું કામ બાકી છે ઉતાવળ રાખજે. મમ્મી મારાથી બેસાતું નથી ને હવે કામ પણ નથી થાતું. એટલે તું કેવા હું માંગો છો? આખા ઘરનું કામ મારે કરવાનું? હા, મારા દીકરાને તારી માએ પાળી પોષી મોટો કર્યો છે ને. યાદ રાખજે, આ ઘરમાં તારે રહેવું હોય ને તો ઘરનું બધું કામ તો કરવું જ પડશે. આજે તો શાક તીખું ને તમતમતું બનાવ્યું છે. મારી બેટીને હું જોઉં છું કેમ ખાય છે. તૈયાર ઉપર ખાવું છે. લે આ શાક રોટલી ઘરસી લે. શાક તો બહુ તીખું બનાવ્યું છે તમે. મને અગ્નિ ઉપડે છે. તીખું લાગ્યું છે? ઊભી રહે. લ્યો મહારાણી ખાવ હવે. મોઢામાં કોળિયા ઠૂસો. આ શું કર્યું બા? તમે શાકમાં પાણી નાખી દીધું? મને તે મારી હાઉ આમ જ જમાડતી, એટલે તુંય સાની મની આમ ખાવા માંડ. ઓ માં! બા તમને શું થયું? કેમ પડી ગયા? ઊભા થાવ બા. માં! ઊભા થાવ બા. તમને કશે વાગ્યું તો નથી ને? પેલો મને ઊભી તો કર અભાગણી. હા બા. હાલો. આ બધું તારા લીધે જ થયું છે. હા. હાશ. બેહી જાઓ બા. હા. હાશ.
બા તમે ચિંતા ના કરો, તમારે કંઈ પણ કામ હોય ને તો મને કહી દેજો. હા બેટા. રિયા બેટા, શું થયું? તમે દુખાવો થાય છે? ના બા, એ તો મને ખુશીના આંસુ છે. મને આવું થયું તો તું ખુશ થઈ હશો ને? ના બા, બેટા શબ્દ સાંભળવા હું તરસી રહી હતી. તમે મને બેટા કીધું ને એટલે મારું બધું જ આવી ગયું. હવે મારે કાંઈ નથી જોતું બા, બીજું કાંઈ જ નથી જોતું. મેં મારી વહુ હારે એટલું ખરાબ વર્તન કર્યું છે, છતાંય ઈ મારી સેવામાં એક પગે ઊભી છે. આવી વહુ તો દીવો લઈને ગોતવા જાઉં ને તોય ન મળે. બા શું થયું? કેમ વિચારમાં પડી ગયા? કાંઈ નહીં બેટા, આ તો મને મારી ભૂલનો અફસોસ થાય છે. કેમ છે તને હવે? બેટા રિયા, તું તારા પિયર તારી સાવકીમાંથી ત્રાસીને અહીંયા મારા ઘેરે આવી. અહીંયા મેં તને હક લેવા ન દીધું, તારા ઉપર ન કરવાનું કર્યું, તને હેરાન કરી. મને માફ કરી દે બેટા. નહીં બા, તમે આવું બોલીને મને પાપમાં ના પાડો. મેં તો તમને સગીમાંથી પણ વિશેષ માન્યા છે. અને ખાલી એક જ વાતનું મને દુઃખ હતું કે જ્યારે તમે મને વટતા હતા ને ત્યારે મને મારી મરી ગયેલી માની બહુ યાદ આવતી હતી. મને માફ કરી દે બેટા. આજથી તું મારી વહુ નહીં પણ મારી દીકરી છે. હું તને કાંઈ ખોટ નહીં આવવા દઉં ને તને હંમેશા તારી માં જેવો પ્રેમ આપીશ. બા તમે મને અપનાવી લીધી ને એટલે બસ હવે મારે બીજું કાંઈ નથી જોતું.